પરમેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને રજવાડી થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને શ્રીજીને રાજાના દરબારમાં બિરાજમાન કરવામાં આવ્યા છે। વડોદરા શહેર સુસેન રોડ પર આવેલા પરમેશ્વર યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને ગણપતિ દાદાને રાજાના સ્વરૂપમાં બિરાજમાન કરવામાં આવ્યા છે। મંડળને મહેલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ગણપતિની સ્થાપનાના 5મા દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંડળ દ્વારા સંપૂર્ણ ડેકોરેશન મંડળના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું છે। પરમેશ્વર યુવક મંડળ લગભગ 16 વર્ષ થઈ ગયા ગણપતિ દાદાની સ્થાપના રજવાડી થીમ પર આખો પ્રોજેક્ટ છે, જે યુવક મંડળે લગભગ 16 થી 17 દિવસનો સમય લીધો હતો। એમાં રજવાડી થીમનો ઉપયોગ કરેલ છે। સુસેન સર્કલથી તરસાલી રોડની વચ્ચે SR પેટ્રોલ પંપની સામે લગભગ 16-17 દિવસ લાગ્યા હતા આ બનાવવામાં। બધા સંપીને રહે, સહકાર રહે, ભાવ એકતાનું દર્પણ થાય એવી આ લોકોની ભાવના છે। બધા સાથે મળી સત્યનારાયણની કથા કરવામાં આવી 5મા દિવસે, જેમાં સત્યનારાયણ ભગવાનના આશીર્વાદ સૌને મળે, સૌ આગળ વધે, પ્રગતિ કરે એવી સૌની ભાવના હતી। હું પરમેશ્વર 102માં રહું છું, પટેલ નરેન્દ્ર કુમાર પરસોત્તમભાઈ।